પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં કેનાલને ઊંડી અને પહોળી કરવાની કામગીરી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળે છે અને ફરી શરૂ કરવા ખેડૂતોએ આવેદન પાઠવ્યું છે। પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં કેનાલને પહોળી અને ઊંડી કરવા ચાલી રહેલ ખોદકામ બંધ કરી દેવાતા ફરી કામ ચાલુ કરવા ભારવાડા, મોઢવાડા, રીણવાડા, કિંદરખેડાના ખેડૂતોએ ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી જણાવ્યું છે કે તાલુકાના મોઢવાડા, રીણાવાડા, ભારવાડા તથા કિંદરખેડા, કેશવ, દેગામ, સીમાણી, પાલખડા, રાતડી અને બરદિયા ગામના ખેડૂતોની અરજ છે કે હાલમાં ભારવાડા, મોઢવાડા, રીણાવાડા, કિંદરખેડા તથા કેશવ, સીમાણી, દેગામ, પાલખડા, રાતડી, બળદિયા ગામને જોડતી કેનાલ છે તે કેનાલને ખોદી અને પહોળી કરવા માટેની કામગીરી ચાલી રહી છે। તેને આપના આગેવાન હિતેશ મોઢવાડિયાની રજૂઆતથી બંધ કરી દેવામાં આવી છે। ખરી હકીકતે આ કેનાલ મોટી કરીએ તો તેમાંથી દરિયાની ખારાશનું પાણી આવતું નથી અને આ કેનાલના પાણીથી આજુબાજુના તમામ ખેડૂતોને મોટો ફાયદો થાય તેમ છે અને કોઈ પણ પ્રકારની નુકસાની થતી નથી અને જે માટી ઉપાડે છે તે કેનાલમાંથી માત્ર 1 જ મીટરની ઊંડાઈથી ઉપાડે છે અને આ માટી ખેડૂતોને ખેતરમાં કામ લાગે તેવી છે। તેથી કોઈ પણ નુકસાની થતી નથી અને કેનાલ ઊંડી થાય તો પાણીનો સ્ટોક પણ થઈ શકે તેમ છે। માત્ર ખેડૂતોને હેરાન કરવા માટે અને આમ આદમી પાર્ટીનું બેનર લઈને ખેડૂતોને પરેશાની વેઠવી પડે તેવા હેતુથી આ કામ બંધ કરવામાં આવ્યું છે અને આ માટીની ખેડૂતોને સાચી જરૂર છે અને ખેત સુધારણા માટે માટી બીજે ક્યાંયથી મળી શકે તેમ નથી અને આ માટી ખેતીમાં ખૂબ જ ઉપયોગી થાય અને કેનાલ પણ સુધરે તેમ છે। તેથી પણ આ માટી ઉપાડવી ખેડૂતોના હિતમાં છે। આથી ખોદકામ ફરીથી ચાલુ કરવા અને માટી ઉપાડવા માટેની પરમિશન આપવા રજૂઆત કરી છે અને જેઓ પહેલા ગેરકાયદેસર ચલાવતા હતા તેઓ સામે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરાવી અને ફરિયાદ દાખલ કરવા પણ માંગ કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ પ્રકાશ દેવસિંહભાઈ મોઢવાડિયા, કિંદરખેડા ગામનો ખાતેદાર છું, ખેડૂત ખાતેદાર છું। અત્યારે જે પ્રશ્ન થઈ રહ્યો છે બરડાસાગર ડેમની અંદર માટી ઉપાડવામાં, તે બરડાસાગર ડેમની માટી છે એ આજુબાજુના 10 ગામડાઓ માટે એક જ સ્ત્રોત છે ખેત સુધારણા માટે અને બરડાસાગર ડેમમાંથી જે માટી ઉપડે છે એને લીધે પાણીનો સંગ્રહ વધુ થાય છે। આજુબાજુના ખેડૂતો છે માટી લઈ અને પોતાના ખેતરમાં લઈ જાય છે, એના લીધે એમની જમીન સુધરે છે। જો હકીકતમાં માટી ખારી હોય તો ખેડૂત પોતાના ખેતરમાં એ ખારી માટી નાખે નહીં। એ માટીથી લાભ થાય છે, ખેડૂતોનો એક જ માત્ર સ્ત્રોત છે। તો અમારી એવી વિનંતી છે કે ખોટા વિરોધ ન કરો અને ખેડૂતને જે લાભ થાય છે એ લાભ મળવા દો। પાણીનો પણ લાભ મળે છે અને માટીનો પણ લાભ મળે છે। હિતેશભાઈ આવેદન પત્ર આપી રહ્યા છે, હિતેશભાઈ મોઢવાડિયા આમ આદમી પાર્ટીમાંથી છે, એ આવેદન પત્ર આપે છે અને વારંવાર માટી બંધ કરો એવા પ્રશ્નો ઉભા કરે છે। તો હકીકતમાં એ પ્રશ્નોથી ખેડૂતને નુકસાન થાય છે। ખેડૂત અત્યારે જે માટી ખેતરમાં નાખે છે એનાથી એમની જગ્યાઓ સુધરે છે, લઈ જાય છે, ખેડૂત જ લઈ જાય છે, કોઈ પ્રાઇવેટ કંપનીઓમાં માટી જતી નથી। પાણીનો સ્ત્રોત જેટલો વધુ થશે, જેટલો સંગ્રહ વધુ થશે પાણીનો, એટલો ખેડૂતોને જ લાગુ પડવાનું છે પાણી। આજુબાજુના 15 ગામડાઓને આ લાભ મળે છે પાણીનો અને માટીનો, તો એમને લાભ મળે અને કામ ચાલુ રહે એવી અમારી નમ્ર વિનંતી છે। મોઢવાડા ગામ જે વારોવાર જે અરજીઓ કરે હિતેશભાઈ, એ ખેડૂતની ગેરમાર્ગે લઈ જાય ને એમ કહે કે ખારું પાણી, ખારું કાંઈ થતું નથી। એટલે આજની લગન જે એના મરતિયા આપતા હતા ચૂંટણી દરમિયાન, ત્યાં લગનમાં એની કોઈ અરજી આપેલ નથી। અમે ખેડૂતને પેલું કરીએ, સારું કરીએ તો અમારી અરજીઓ આપે, અમને તો કાયદેસર પરમિટ મળી છે ને એમ ખેડૂત માટે માટી નાખીએ। ખેડૂતનું માટી કામ તો અત્યાર લગન કેમ ન નડ્યું? ચૂંટણી દરમિયાન અટાણે કેમ નડે? તો પેલા અરજી કરવી જોઈએ ને, કારણ કે ત્યારે એના માણસોનું હતું। નામ ધવલ લખુભાઈ વડોદરા, મારું ગામ ભારવાડા। અમે બરડાસાગર ડેમમાંથી સ્વખર્ચે માટી મોરમ ઉપાડીએ।
એમાં આ વારંવાર જે દરખાસ્તો કાગળ ઉપર ફરિયાદો જે હિતેશભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવી રહી છે, એમાં વારંવાર તકલીફો અમારા લગભગ 100-150 ખેડૂતોને અંદાજિત થઈ રહી છે. અમારે 12 ગામથી માટી બહુ દૂર સુધી લેવા જવું પડે છે. સિસલી જેવા તળાવો છે, મજીવાણા તળાવો છે, આકોરા હેડ બખાલા તળાવો જ્યાં ઊંડા થઈ રહ્યા છે, ત્યાં સુધી અમારે ડમ્પરો દૂર સુધી 15 કિલોમીટર સુધી છેટા મોકલવા પડે છે. ત્યાંથી અમારે છે મોરમો બહુ મૂંઘી મોરમો હારવી પડે. અમારી એક જ માગણી છે કે જે અત્યાર સુધી જે ચૂંટણીના અનુસંધાને લક્ષી ને જ્યાં સુધી એના મરતિયા જ્યાં સુધી માટી કામ ખોદતા હતા, એના મશીનો હાલતા હતા, ત્યાં સુધી એકય વાંધા અરજીઓ ન થઈ, ત્યાં સુધી એકય દરખાસ્તો ન થઈ. ને હવે જયારે આ સુજલામ સુફલામ દ્વારા 8 થી 10 મશીનો અલગ અલગ ગામડાઓમાં મેળવા મળ્યા, ત્યારે હિતેશભાઈ દ્વારા કેમ વારંવાર દરખાસ્તો અને ફરિયાદો કરવામાં આવી રહી છે?